એક ફની સવાલ, એવું કહેવાય છે કે માતાની સગર્ભાવસ્થા દરમિયાન અગર પિતાનું વજન વધે છે તો પેટમાં રહેલ બાળક છોકરી છે. શું એ સાચું છે? આ વાતમાં બિલકુલ સચ્ચાઈ નથી. બચ્ચાનું થવું છોકરો છે કે છોકરી એ તો 9 મહિના પહેલા ડિસાઈડ થયું હોય, તો હવે 9 મહિનામાં ફાધરે કઈ રીતે ખાધું છે, કઈ રીતની એની રહેણી કરણી છે, એનાથી બાળક છોકરો કે છોકરી આવશે ને કોઈ રિલેશન નથી. મારું પોતાનું 10 થી 12 કિલો વજન વધ્યું હતું તો મને છોકરો આવ્યો હતો, તો આ માન્યતા બિલકુલ ખોટી છે. સર, પેલું એક બીજી પણ મિથ છે હમ સાથ સાથ હે મૂવીમાં આપણે જે જોયું એ કે અગર વીંટીને દોરા વડે લટકાવીને પેટની ઉપર ફેરવીએ, જો એ સીધી ફરે તો છોકરો અને જો એ ગોળ ગોળ ફરે તો છોકરી, તો એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? આ એક મિથ છે, આ વાતમાં સચ્ચાઈ નથી. આને એક ઇડિયોમોટર ઇફેક્ટ કહેવાય છે કે જે પણ વ્યક્તિ પ્રેગ્નન્ટ વુમનના પેટ ઉપર એ દોરી લટકાવે છે એના મગજમાં શું છે કે એને શું જોઈએ છે, છોકરો જોઈએ છે કે છોકરી છે, એના મગજ એને એવા સબકોન્શિયસ માઇન્ડથી ક્યાં તો એને ગોળ ગોળ ફેરવડાવે છે અથવા તો સીધું ફેરવડાવે છે. સો કોઈ પણ જવાબ કહેશે એની શક્યતા તો 50% છે જ. સો એનું સાચું પડ્યું તો લોકોને લાગે કે ના તો સાચું છે. અને ઓલરેડી બેબી તો 8 મહિના પહેલા કન્સીવ ફેઝમાં જ નક્કી થઈ ગયું છે કે છોકરો છે કે છોકરી. તો પ્રેગ્નન્ટ વુમન 8મા મહિને જ્યારે તમે ટેસ્ટ કરો છો તો ત્યારે થોડી એને સાચું માની શકાય, જ્યારે ઓલરેડી બેબીનો છોકરો છે કે છોકરી તો ડિસાઈડ થઈ ચૂક્યું છે.